કારજ સિદ્ધ કરે સ્વામી પ્રાણનાથ બોલે कृष्ण कन्हैया लाल की हाथ ऊंचा કરીને જયકારો બોલાવવો પડશે। બોલો શ્રી પ્રાણનાથ प्यारे की आज के आनंद की आनंद करावे उनकी बोल बोल पंजे वाले की सर्व सुंदर साथ की खूब खूब धन्यवाद। प्रणम्यम परमात्मनम निजानंदम महाप्रभु प्राणनाथ निर्दिष्टम मार्गम वश्मि सुखास्पदम ब्रह्मानंद रस्य ज्ञानम जन कल्याणम हेतवे पद्धति ब्रह्म सृष्टि नाम वर्णनम च करोम्यहम। करो सब काज सिद्ध करो सब काज सिद्ध करो सब काज। परम कृपाळु अक्षय परमात्मा की असीम कृपा के शुभ स्थल सागाना मुवाड़ा मुकामे धर्म प्रेमी धर्म चुस्त धर्म रक्षक धर्मना आधार स्તંભ એવા વડીલ શ્રી દશરથજીને ત્યાં તેમના પરિવાર આવ્યો છે। જ્યાં સુધી જે કક્ષા સુધી આપણે પહોંચ્યા છે બધું બરાબર છે, પરંતુ હવે પરમાત્માની એવી કૃપા એવા હુકમ થયો છે કે તમે આગળ વધો। જ્યાં સુધી આપણે જ્ઞાન મેળવ્યું છે, જેને પણ આપણે શ્રદ્ધાથી માન્યા હોય ત્યાં સુધી બરાબર આપણું લેવલ છે, પણ આગળ વધવું પડે। स्वामी जी कहते हैं कि यूं तैयारी कीजिए आगू करनी है दौड़ सब अंग इश्क लेके निक्षो ब्रह्मांड। 14 લોક સુધીનું આપણે ખૂબ જ જ્ઞાન મેળવી લીધું છે, પરંતુ હવે એવો સમય આવ્યો છે, જાગણીનો અવસર આવ્યો છે કે હવે 14 લોકથી ઉપરની વાતો આપણે બધાએ મેળવવી જોઈએ। આ પરિવાર સાથે તો નાતો છે જ, પરંતુ આ પરિવાર એક માધ્યમ બન્યું છે। પરંતુ હવે સાગાના મુવાડામાં કંઈક સુંદર સાથી જાગૃતિ થવાની હશે કે હવે આપણે 14 લોકની અંદર ક્યાં સુધી
सच्चिदानंद रूपाय विश्वपत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्ण वयं नमः। श्री कृष्ण वयं नमः। वंदो सद्गुरु चरण को करुधनि प्रेम प्रणाम। अशुभग्रह मंगलकरं श्रीदेवचंद्र विना श्री प्राणनाथ निज मूलपति श्री प्राणनाथ निज मूलपति अज श्री में राज तेज कुंवर श्यामायुगल सो पल पल करू रे प्रणाम। तेज कुंवर श्यामायुगल को हे धनी पल पल करू प्रणाम। केवल पल पल करू रे प्रणाम। प्रदक्षिणायति घनी करो धनवंत प्रणाम। सौ साधना मनोरथ पूर्ण करजो मारा धनी श्यामा वरिषा। सौ साधना मनोरथ पूर्ण करजो हे मारा धनी श्यामा वरिषा। श्री प्राणनाथ तुम्हारे सब आया दुख गया सब दूर। तुम्हारे सब आया दुख गया सब दूर। कहे श्री महामुक्ति ये सुख क्यों कहूं। चंदन चोखा ने फलडानो हार लो। चंदन चोखा ने फलडानो हार लो।
તો પાલવણા આ તો પાલવણા મેં તો તોરણ બંધાવ્યા આંગણીએની પાવ્યા આંગણીયાની પાવ્યા આધો મારી થઈએરો આધો મારી બેલડીઓ રાજને વધાવા દઈએ જઈએ રે જઈએ શ્યામાજીને વધાવા દઈએ
તત્કૃપાલેશ્ય માત્રેણ પુરુષાર્થ ચતુષ્ટિયમ તાપત્રયતમહં વંદે શ્રી કૃષ્ણ પ્રણામે વલ્લભમ સર્વરે મંગલ મંગલ્યમ સર્વોપદ્રવ વિનાશનમ વંદો શ્રી પ્રાણનાથસ્ય નિત્યમ પદાંબુજદ્વયમ પ્રણમ્યમ પરમાત્મનમ નિજાનંદમ મહાપ્રભો પ્રાણનાથેનમ નિર્દિષ્ટમ માર્ગમ વસ્મિ સુખાસ્પદમ બ્રહ્માનંદમ રસજ્ઞાનમ જનકલ્યાણમ હેતવે પદ્ધતિ બ્રહ્મ સૃષ્ટિનામ વર્ણન ચ કરોમ્યહમ નિજાનંદ કે ચારિત્ર કી અને ગાથા ઉદતી મહાન मैं चाहत वर्णन करूं मम है बुद्धि जान जगदाधार जगतपते અને પૂર્ણ બ્રહ્મ શ્રી રાજ વિનવો ધોકર બદ્ધ હો સિદ્ધ કરો સર્વ કાજ વિનવો ધોકર બદ્ધ હો સિદ્ધ કરો સર્વ કાજ બોલો શ્રી પ્રાણનાથ એક વખત જયકારો લગાવીશું જયકારાના નારા પછી આપણે આગળનો કાર્યક્રમ શરૂ કરીશું બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી बोलिए श्री प्राणनाथ प्यारे की कृष्ण प्रणामी धर्म की तीनों धाम की समस्त सुंदर साथ की आज के आनंद की प्रणाम અત્રે મંચ પર વિદ્યમાન સુંદર સાથના શ્રેષ્ઠ સ્વરૂપ જેણે રાત દિવસ અને આખી જિંદગી સુંદર સાઠની જાગણી માટે ઘસી નાખી હોય એવા મહેન્દ્ર પ્રસાદને ખૂબ હૃદયથી શ્રી 108 શ્રી મહેન્દ્ર પ્રસાદ મહારાજ તથા પૂજ્ય અમારા ભાભીજી એમણે પણ કદમે કદમને ખભે ખભા મિલાઈ એના જાગણીના રથમાં જેમ પ્રાણનાજી જોડે જેમ બાજુરાજે કામ કર્યું હતું જાગણીનું એવી રીતે નીલા ભાભીએ પણ ખૂબ જ જહેમત કરી છે અન્યથા મારી બાજુમાં બેઠેલા કિશન મહારાજ મારા એક જ દીકરા છે પણ 2-3 વર્ષથી દુબઈમાં રહેતા હતા જોગાનું જોગ સંજોગ અચાનક આવવાનું થયું અને આ ગીતાબેનનો કદાચ દશરથસિંહનો પ્રેમ પણ ખેંચી લાવ્યો હોય નહીં તો દુબઈમાં રાતશામાં જો કશું આવે ને ત્યાં રાતદાડો નોટો જ છાપે એના સિવાય કશું હોય ના પણ છતાંય સચ્ચી મહારાજની કંઈક કૃપા હશે એમની સાથે બેઠેલા જે શ્રી ભક્તરાજ અને કાયમ સુંદર સાથેની સેવામાં ખડે પગે જ્યારે જ્યારે મંદિરમાં જાઓ ત્યારે કટિબદ્ધ સેવામાં ઉપસ્થિત રહેવા એવા ભગતજી ગલુદાસ મહારાજ તથા દૂર દૂરથી પધારેલ કારણ કે બધાના નામ પણ મને ખબર નથી બધાના ચહેરા જોઉં છું અને એવું લાગે છે કે બધા આપણા છે એટલે દૂર દૂરથી પધારેલા સુંદર સાથ ગામના પણ સુંદર સાથ પ્રભુ પ્રેમી સજ્જનો નાના બાળકો બહેનો તથા માતાઓ બધાને ખૂબ કોટાન કોટી ચરણ પર પ્રણામ મારું જે વર્ણન કરે છે ને મહેન્દ્રભાઈ એ તો એમની મહાનતા છે ખૂબ નાનો માણસ છું જ્ઞાનની બાબતમાં આજે સુંદર સાથ જ અને આજનો સમય એવો છે જેની પાસે મોબાઈલ આવડતો હોય ને નાનો છોકરો હોય પણ મોબાઈલ આવડતો હોય ને આપણા કરતાં એની પાસે જ્ઞાન વધારે હોય દુનિયાભરની વાત જેટલા 272 દેશો હોય ને તો બધા દેશની વાત મોબાઈલમાં આવે હું કશીક વાત કરતો હોઉં તો એ પેલો ચાલુ કરી દે છોકરો બોલવાનો એટલે આજનો જે સમય છે કોમ્પ્યુટર યુગ ટેકનોલોજી જમાનાનો એમાં જ્ઞાનની બાબતમાં તો પૂછો મત બધા ખૂબ આગળ છે પણ પ્રાણનાજી મહારાજે ચોખવટ કરી છે કે 18,758 ચોપાઈ સુંદર સાથની સેવામાં મૂકેલી છે અને બધા એ વાંચે છે પણ એને કંઠસ્થ પણ કરે છે
અને હું માનું ત્યાં સુધી 450 વર્ષથી આપણે પારાયણ જ કરતા આવ્યા છીએ. હજારો લાખો પારાયણ કર્યા હશે, કેટલી વાર મનન ચિંતન મથન કર્યું હશે, પણ પ્રાણનાથજી મહારાજે એક જ લીટીમાં એનો જવાબ આપ્યો કે ક્યાં ભયો મુખ સે કહ્યો, મળે બોલવાથી શું થાય? ક્યાં ભયો મુખ સે કહ્યો, જબ ન નિકસી ફોટ, પ્રેમ બાણ એસે લગત હે, દિલડા હો જાય ટુક ટુક ટુક. તમે સેવા કરવામાં ખોવાઈ ના જાઓ, અડધા ના થઈ જાઓ, ત્યાં સુધી તો શું મતલબ? ક્યાં ભયો મુખ સે કહ્યો, વાણી આખી મોડે કરી લો તોય શું? કારણ કે તમારામાં સેવા કરવાની જો ભાવના પ્રગટ થાય, ધરણી પ્રત્યે ખોવાઈ જવાની જો વાત ના આવે, તે ભક્તિ આપણી નિર્થક બને છે. ભક્તિને સાર્થક બનાવવા માટે હમણાં કોઈક જગ્યાએ મેં એક દ્રષ્ટાંત સરસ સાંભળ્યું હતું. 80 વર્ષના દાદા હતા કે છે, અને હૃદય રોગનો એમને હુમલો થયો. અચાનક હોસ્પિટલમાં એમને દાખલ થવું પડ્યું. ડોક્ટરે એમને તપાસ કરતા કહ્યું કે દાદા, તમારે ઓપરેશનના 2-4 કલાક તો જશે જ, અને 2-3 દિવસ અહીં રોકાવું પણ પડશે, અને 2-4 કલાક હૃદય બહાર કાઢી અને પછી સાફ કરવું પડશે, સર્વિસ જેને કહીએ આપણી ભાષામાં, પછી અંદર ફિટ થાય. તમને કોઈ તકલીફ થાય કે ના ના ભાઈ, તું તારી માટે જે કરવું હોય કર. કારણ કે દાદા સુખી સંપન્ન ઘરના હતા, આર્થિક રીતે પૈસે ટકે બહુ સુખી હતા. 2-3 દિવસ પણ ઓપરેશન એ પતી ગયું, ટાંકા પણ બધું, 2-3 દિવસે વ્યતીત થઈ ગયા. 4-5 દિવસ થાય એટલે ડોક્ટર આવ્યા અને બિલ બનાવ્યું, અને પછી દાદાને આપી, લો દાદા તમારું બિલ હતું 8 લાખ રૂપિયા. દાદાએ તો બિલ જોયું, અને બિલ જોયા પછી ધ્રુસકે દાદા રડવા લાગ્યા પોક મૂકીને. ડોક્ટર ગભરાયો, થયું શું? દાદા કેમ રડો છો તમે? નહીં તને કહેવાયું, અને રડે પાછા. પણ દાદા કહો તો ખરા, પૈસા વધારે પડ્યા હોય 1 લાખ આગા પાછા કરી નાખો, તોય રડે. ફરી પેલો ડોક્ટર ગગરે, બાપા મારી હોસ્પિટલ બદનામ થશે, જે હોય સાચું કહું. શું થયું? કેમ રડો છો તમે? તાર કહેશે હું બહુ સુખી સંપન્ન માણસ છું, તે 8 લાખ બિલ આલ્યું, એનાથી ચિંતા નથી. તે 12 લાખ આલ્યું હોત તો હું આપી શકું એમ છું જ, પણ મારું હૃદય ત્યાં 4 કલાક સાચવ્યું, અને એનાથી 8 લાખ રૂપિયા કાઢ્યા. આનંદની વાત છે, એનાથી મને દુઃખ નહીં કહેશે, પણ મને હું રડું છું એ બધું જુદી રાખનું, અને પાછા રડે એવું કહી. ડોક્ટર કે ભાઈ દાદા, ઓપરેશનથી કોઈ તકલીફ થાય છે, કોઈ દુખાવો, કશું અંદર રહી ગયું? અરે ના, કે ત્યાં જોરદાર ઓપરેશન કર્યું છે, કોઈ તકલીફ નહીં મને, પણ કહી દો ને. તને નહીં સમજાય કે સારે, પણ કોઈ નહીં સમજાય, જે થશે દેખા જાયગા, કહી દો એકવાર. કેમ રડો છો? એવું કે છે. ત્યાં 4 કલાકના 8 લાખ રૂપિયા બિલ બનાવ્યું, અને મારો જે ધણી, મારો પરમાત્મા, આજ 80 વર્ષથી મારું હૃદય, મારા તમામ અંગો એવો સાચવી રહ્યો છે, તે મફત કોઈ દાડો. એટલે એ મારા ધણી ઉપર હું રડી રહ્યો છું કે મારો ધણી કેટલો દયાળુ છે મારી ઉપર. 1 પૈસો વિના મૂલ્યે કોઈ વસ્તુનો રૂપિયો મારે ચૂકવવો નથી પડ્યો. આ 80 વર્ષ સુધી મારું હૃદય, મારું શરીર, મારા હાથ, પગ, આંખ, કાન, નાક બધું સાચવી રહ્યો છું. એટલે તારા કરતા તો સવિશેષ પરમાત્મા, એની ઉપર મને ખૂબ નાજ છે કે હું 4 લાખ, અરે 4 કલાકના 8 લાખ રૂપિયા, તો 80 વર્ષનો હિસાબ તો ડોક્ટર કરી જુઓ તમે. ડોક્ટરે પછી દાદાના ચરણોમાં પગે પડી ગયો કે દાદા ધન છે, હું માની ગયો. કહેવાનો મતલબ, પરમાત્મા આપણી એક ક્ષણિક પલપલની આપણી ચિંતા કરતા હોય છે, છતાં આપણે એટલા બધા અધીરા છીએ કે ફરિયાદો લઈ અને રચી મહારાજના દરબારોમાં રોજ પહોંચી જઈએ છીએ. એને આપવામાં તો કોઈ કસર જ નહીં છોડી, કશું બાકી જ નહીં રાખ્યું. સંસાર એમણે જૂઠું નહીં આપ્યું, પરમાત્માએ જે આપ્યું છે એ સાચું જ આપ્યું છે. આ માયાની જે મૂડી છે, જૂઠા તે જગની, જૂઠી તે માયા, જૂઠો જગતનો ખેલ, એ બધું પરમાત્મા ના લે. પણ પરમાત્માએ જે શરીર 5 તત્વનું આપ્યું, એમાં જે હાથ, પગ, નાક, કાન, જે શક્તિ પ્રદાન કરવાની પદ્ધતિ, એમાં કોઈ ખામી રાખી હોય, ગુણો રાખી હોય તો પછી અહીં તો તમારી આવડત છે.
આ વિજયભાઈ બેન તો જોરદાર બગાડે છે. મને ઝેર આવે ખરું, મારી જગ્યાએ ઓગળી આગી પાછી થતી નહીં. એમ દુનિયાની અંદર દરેક ક્ષેત્રમાં કોકને કોક દરેક વ્યક્તિ આગળ થાય એની હોશિયારી અક્કલની વાત છે, બુદ્ધિની વાત છે. એમ પરમાત્માનું જ્ઞાન 18,758 ચોપાઈ છે. પણ રાજ્ય પ્રત્યે કોની કેટલી શ્રદ્ધા છે, કેટલો વિશ્વાસ છે, ધણી એની ઉપર એ પ્રમાણે કૃપા કરે છે. એના બધા વિષયો, મંત્ર હોય, તીર્થ સ્થાન હોય, બ્રાહ્મણ હોય, ગુરુ હોય, દેવી દેવતા હોય, આ બધા જ વિષયો માત્ર ને માત્ર શ્રદ્ધાના છે. એટલે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે મંત્રે તીર્થે દ્વિજે દેવે દૈવ જ્ઞે ભજશે ગુરુ યાદશી ભાવના યશ્ય સિદ્ધિ ભવતી તાદશી. વાત સમજાય કે નહીં? મંત્ર હોય, તીર્થસ્થાન હોય, બ્રહ્મ હોય, દેવી દેવતાઓ હોય કે ગુરુ હોય, આ બધા વિષયો શ્રદ્ધાના છે. અને જેની જેવી ભાવના એવું એને ફળ મળે છે. આપણે 18,758 ચોપાઈ મળે કરી લીજીએ એટલે પરમધામ જતા રહીએ એવું મને કહો જોઈએ. હમણાં વોટ્સઅપમાં એક મેસેજ કોઈ જામનગરથી મોકલ્યો હતો, એમાં એવું લખ્યું હતું કે વાણીનું પૂજન કરવાથી નહીં, વાણીનું આચરણ કરવાથી એને મુક્તિ મળે છે. આપણે શું કરીએ છીએ? ખાલી પૂજન એકલું છે. રામનાથજી મહારાજોને હજુ સિદ્ધાંતોને આપણે સમજી શક્યા નથી. અને એની સાથે સાથે ગુરુ કૃપાની પણ જરૂર ખરી. કારણ કે કોઈ ઘણા એવો વિચારી લે કે સ્વરૂપ સાહેબ અને આ બધી જેમ બજારમાં પુસ્તકો બધા મળી જાય અને સ્કૂલો બંધ થઈ જાય, પુસ્તકો તો મળી જાય છે પણ સ્કૂલ બંધ થઈ જાય તો વિદ્યાર્થી આગળ જઈ શકે? એને ડિગ્રી આલનાર શિક્ષક જોઈએ, એમાં આશીર્વાદ આલનાર આવા સંત પુરુષોના સાનિધ્યમાં જો હોઈએ ને તો એ જ્ઞાન સાર્થક બને. એટલે પ્રહલાદજી મહારાજ કહે છે, ક્યાં ભયો મુકશે કહ્યો જબનો નિક્ષી ફૂટ. આ પ્રેમના જે પ્રકાશવાની, પ્રેમ પ્રગટ કરવાની એ જે વિદ્યાઓ છે ને એ ગુરુઓ પાસે જ હોય છે. એ જે તમને આશીર્વાદ આપે, કોઈ પરોક્ષ રીતે આપે અને એના જ માધ્યમથી તમે ભવસાગર તરી શકો છો. અને એના માટે તો એક સુંદર દ્રષ્ટાંત છે કે એક રાજ દરબારની અંદર સોનાના પાંજરાની અંદર એક પોપટ પુરાયેલો હતો અને પોપટ સરસ રાજાએ લબડાઈ મૂક્યો હતો. મહારાજ મહારાજ આવે રોજ દર પૂનમે 1 મહિનામાં 2 વખત આવે અને 2 વખત કથા કરે મહિનામાં. કથા કરી અને મહારાજ એવું બોલે કે હરી મિલે સો બંધન છૂટે. કથા કરીને મહારાજ એવું બોલે કે હરી મળે તો બંધન છૂટે, હરી મિલે સો બંધન છૂટે. એટલે પોપટ પાંજરામાં તરત જ બોલે કે મહારાજ જૂઠા હે. મહારાજ ખોટું બોલે છે એમ, મહારાજ જૂઠા હે. મહિનામાં 2 વખત આવે અને પોપટ બધી સભા બેઠી હોય બધાને વચ્ચે જેવું કે મહારાજ જૂઠા છે. એટલે મહારાજ તો શિવાઈ જાય, અડધો થઈ જાય કે સાલું ફરી સભા મારી આબરૂ કાઢી. થોડોક સમય ચાલ્યો પણ કાયામાં બધી પરેશાની કેવી રીતે સહન થાય? એટલે એક દિવસ મહારાજ એના ગુરુ પાસે ગયા અને ગુરુને જઈને વિનંતી કરી કે હું રાજ દરબારની અંદર જ્યારે કથા કરવા જઉં છું ને કથા પૂરી થાય અને પછી બોલું ફરી મિલે સો બંધન છૂટે તો પેલો પોપટથી સહન થતું નહીં, તરત બોલી જાય છે કે મહારાજ જૂઠા. ચાલ કે છે પોપટને પૂછી લઈએ, ચિંતા શું કરવા કરું છું? એટલે ગુરુજીને પેલા મહારાજ કથાકાર બે આયા. આવીને પછી પોપટને પૂછ્યું કે ભાઈ આ મહારાજને કેમ પરેશાન કરે છે, શું થયું તને? પોપટે કહ્યું ભાઈ મારી એક વ્યથા છે, કારણ કે હું જે કંઈક કહેતો હશ તો કંઈક તો કારણ હશે. મારી એક વ્યથા છે, મારી દિલગીરી છે, મારી મજબૂરી છે અને એટલે હું એવું કહું છું કે મહારાજ જૂઠા છે. તો કે કેવી રીતે? તાકે ઘોર જંગલ હતું, એ જંગલની અંદર મોટું એક વટવૃક્ષ હતું અને વૃક્ષના પોલાણની અંદર ત્યાં હું ચૂપચાપ બેસી રહેતો ને ત્યાં હું ખૂબ આનંદ કિલ્લોલ કરતો હતો. ત્યાં એ વૃક્ષ નીચે ગુરુજી 4-5 શિષ્યોને લઈ અને મંત્ર શીખવાડી રહેલા હતા અને ગુરુજી એવું કહેતા કે આ મંત્રનું જે ઉચ્ચારણ કરે, આ મંત્ર જે કંઠસ્થ કરી લે એના સંસારના માયાના બધા બંધનો મુક્ત થઈ જાય અને પરમાત્માના દરબારમાં પહોંચી જાય. અમે કાનો કાન સાંભળ્યું હતું. એટલે ગુરુજી રોજ શિષ્યોને મંત્ર શીખવાડે.
દરરોજ. અને હું પણ બખોલામ રહી સાંભળું કે છે આવું કેટલાય દિવસ ચાલ્યું, પણ પેલા શિષ્યો એવા ને તે ગુરુજીને સન્મુખ બે ત્યાં સુધી મંત્ર બોલે ને બીજે દિવસ ગુરુ આવે એટલે પૂછે કે ભાઈ મંત્ર બોલ. હારું ગુરુજી નહીં આવડતો, ભૂલી ગયા. એટલે વારંવાર રિપીટ કરે પણ પેલો શ્લોક ના આવડે. એટલે પોપટ કહે છે કે મેં સાંભળીને મને શ્લોક આવડી ગયો. એટલે ગુરુજી અઠવાડિયા સુધી તો આવું બધું ચાલ્યું ને અઠવાડિયા પછી કોઈ ના બોલે એટલે ગુરુજી કહે છે આજથી મંત્ર નહીં શીખવાડું અને કાયમ માટે હું છોડીને જતો રહીશ. એટલે મારથી પોપટ કે ના રહેવું એટલે હું મંત્ર બોલ્યો કે છે. જો હું મંત્ર બોલ્યો ને એટલે ગુરુજીએ તરત આદેશ આપ્યો કે આ પોપટ ખૂબ કિંમતી છે એને પકડી લ્યો કે છે. કારણ કે બોલતો પોપટ હતો, મંત્ર ઉચ્ચાર કરી રહ્યો છે. શિષ્યોએ ધીમે રહીને પોપટને પકડીને લોખંડના પાંજરાની અંદર પૂરી દીધો. કોક આવે એટલે તરત જ પોપટ બોલે કે હરી મિલેશો બંધન છૂટે, આવું પોપટ બોલે. પણ કોઈ એને છોડાવે જ નહીં, આવું બોલે તો આવું. કારણ કે પહેલે તો એવી લાલસા પોપટને હતી, કારણ કે ગુરુજીએ કહ્યું હતું કે આ જે મંત્ર શીખી લે, કંઠસ્થ કરી લે, એના ભવના બંધન મુક્ત થઈ અને પરમાત્મા દરબારમાં પહોંચે. એટલે પોપટને આટલી લગન કે હું આ મંત્ર બોલી લઉં તો આ મુક્તિ મળી જાય. પણ હારો મંત્ર શીખ્યા પછી તું તો પાંજરામાં બેઠો એટલે બંધનમાં પડ્યો ઉડતો. 6 મહિના પછી એક ગુરુદ્વારે એક શેઠ આવ્યા. શેઠ આવીને બેઠા, તરત જ પેલો શ્લોક બોલવાનું ચાલુ કર્યો પોપટે. શેઠને પોપટ ગમી ગયો. ગુરુજીને કહ્યું કે આ પોપટ મને આપી દો, તમારે જે આપવાનું હોય લેવા દેવાનું બધું હું આપી દઉં કે. ગુરુજી કહે છે કે ભાઈ લઈ જાય ને મારે શું કરવું છે અહીં છે તમારે તો તું વધારે કાજુ બદામ ને બધું ફ્રૂટ ખાશે. ગુરુજીએ તો શેઠને પાંજરામ, હવે શેઠ સુખી સંપન્ન માણસ હતો એટલે લોખંડનું પાંજરું હતું ને બદલી કાઢીને ચોંદીના પાંજરામ પૂર્યા. ત્યાંય 6 મહિના રહ્યા પોપટ. અને રાજ દરબારમાંથી એ શેઠને દાવત આમંત્રણ આપ્યું એક પ્રોગ્રામનું. એટલે શેઠે વિચાર કર્યો ખાલી હાથે રાજ દરબારમાં તો જવાય નહીં, કંઈક ને કંઈક આપવું પડે. વિચાર કર્યો કે રાજાને તો શું આપવું, કારણ કે હીરા માણેક મોતી ત્યાં તો કોઈ ખજાનામાં ખોટ જ ના હોય. વિચાર કર્યો કે આ બોલતો પોપટ મંત્ર ઉચ્ચાર કરતો હાલ દો એટલે રાજાને તો આવું તો હોય ના, અને રાજા ખુશ થઈ જશે. એટલે મંત્ર બોલતો પોપટ જે હતો ને એ શેઠ લઈને રાજ દરબારમાં જઈને મૂક્યા. જો પોપટ ત્યાં પાંજરું મૂક્યું ને એની હાથે જ પોપટ મંત્ર બોલ્યો. રાજા ખુશ થઈ ગયો. જોડે રાણી બેઠેલા એ પણ ખુશ થઈ ગયા. તરત જ સિપાહીને બોલ્યા કઈ આવો કે આ ચાંદીનું પાંજરું કાઢ નાખો ને એનું સોનાનું પાંજરું બનાવી દે. એ પોપટને સોનાના પાંજરામાં પૂર્યો. આ લબડી દિવસ હું એ જ આ સોનાના પાંજરામાં કે છે. ખાલી પાંજરું જ બદલાયું છે, બાકી હું બંધનમાં તો છો જ. ગુરુજીએ ધીમે રહીને કોનમાં કશું કહ્યું પોપટને, ધીમે રહીને માથાડો કરી અને પછી ગુરુજી મહારાજ બે જતા રહ્યા. એ જ રાતે પોપટ મરી ગયો. એ જ રાતે પોપટ મરી ગયો એટલે સિપાહીઓ દોડ કરીને રાજાને ખબર આપી કે તમારો મંત્ર ઉચ્ચાર કરનાર પોપટ શરીર પાર્થિક શરીર છોડી દીધું કે છે, હાથમાં નીકળી ગયો. રાજા દોડતો ને દોડતો આવ્યો, કારણ કે બહુ આલસો એવો પોપટ હતો. આવીને પછી પાંજરું ખોલ્યું અને મેથી પોપટ બહાર કાઢીને નીચે મૂકે છે. એની હાથે પોપટ ઉડી ગયો ફરવા દઈ. ઉડતો ઉડતો પોપટ બોલ્યો, હરી મિલે બંધન છૂટે નહીં, ગુરુ મિલે બંધન છૂટે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. એટલે હું કે છે બંધન છોડવા હારો મંત્ર ઉચ્ચાર શીખ્યો હતા. ઉડતો બંધનમાં પડ્યો. જો ગુરુ ના મળ્યા હોત આખી જિંદગી એમ જ જતી રહત. સોનાનું પાંજરું ભલે બદલાતું હતું પણ બંધનમાં તો હતો જ, મુક્તિ મળી નહીં. પણ પેલો કોનમાં એ જ કહ્યું ભાઈ મરવાના ઢોંકર નહીં તો જિંદગી પૂરી થઈ જશે પોજરામ ને પોજરામ. એટલે પ્રહલાદજી મહારાજ કોક માર્ગ બતાવે આપણને. અને બીજી વાત, આપણને શિખરની પ્રગતિ પ્રાપ્ત થઈ છે. અને તે અનાયાસે આપણને જે ધન સંપત્તિને જે કંઈક માયાની અંદર પ્રાપ્ત થયું છે એ કોઈ પૂર્વના પુણ્યના ઉદયને લીધે. મનુષ્ય અવતાર, ભરતખંડ ભૂમિ, આ બધું જે અચાનક પ્રાપ્ત થયું છે ને એ આપણે એના માટે જપ તપ કે મહેનત નથી કરી, અચાનક મળી ગયું છે. કૃષ્ણ ભક્તિ પણ ક્યારે મળી? શાસ્ત્રોમાં જો જોઈએ ને તો જેને કૃષ્ણ ભક્તિ મળે ને કોઈ ખૂબ ભાગ્યશાળી આત્મા હોય એને જ. શાસ્ત્ર એવું કહે છે કે તસ્ય સીતાપતેષુ યત્ન શસ્ત્રાંતેષુ જન્મસુ ભવતવ્યમ ફલમ તસ્ય નારાયણો પરાયણ તત્રાપી નિશ્ચલમ ના નરા કોટ્યંત જન્મસુ શ્રી કૃષ્ણમ પદાંબોજે ભક્તિ સ્પાદન પાયની.
7 જન્મ સુધી કે છે હયગ્રીવની ભક્તિ કરે, વર્ષ નહીં જન્મ. હયગ્રીવ હયગ્રીવ કરીને જન્મે ને મરે તારે એને રામની ભક્તિ પ્રાપ્ત થાય છે. તસ્ય સીતા પતેષુ યત્ન શસ્ત્રાંતેષુ જન્મસુ. 1000 જન્મ સુધી 7 જન્મ હયગ્રીવની ભક્તિ કરે તારે એને રામની ભક્તિ પ્રાપ્ત થાય. અને રામ રામ કરતા 1000 જન્મ વ્યતીત થાય. સીતાપતિ તસ્ય સીતાપતિ એટલે રામ. તસ્ય સીતાપતેષુ યત્ન શસ્ત્રાંતેષુ જન્મસુ. એના ફલ સ્વરૂપે એને નારાયણની ભક્તિ પ્રાપ્ત થાય છે. 1000 જન્મ વ્યતીત કરો તારે. તત્રાપી નિશ્ચર્મ નાનરા કોટ્યંત જન્મસુ. અને 1 કરોડ જન્મ સુધી નારાયણ નારાયણ કરી જન્મે ને મરે તારે શ્રી કૃષ્ણમ પદામ ભોજે ભક્તિ સ્પાદન પાયની. કૃષ્ણના ચરણની ભક્તિ પ્રાપ્ત થાય છે. સપ્તેષુ જન્મેષુ કૃષ્ણ તવ વિમોચન ભવતુ. 7 જન્મ સુધી કૃષ્ણના ચરણની ભક્તિ કરે ત્યારે એને પ્રેમ રક્ષણા ભક્તિ પ્રાપ્ત થાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. આ ભક્તિ આપણને અનાયાસે પ્રાપ્ત થઈ છે. આટલા બધા અવતારો વ્યતીત કર્યા કેમ આપણને ખબર નથી, પણ આ અવતારની અંદર આપણને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થઈ છે. એ વાત પ્રહલાદજી મહારાજે આજે કહ્યું ને, હરિતંત્ર ની અંદર લખેલું છે. હવેનો જે શ્લોક કહું છું એ પ્રહલાદજી મહારાજ કહે છે પોતે, કે જે પરમાત્માની ભક્તિ પ્રાપ્ત થઈ છે કૃષ્ણની, એનો જે મંત્ર પરમધામમાંથી આવ્યો છે એ કેવળ જગતના જીવોના ઉદ્ધાર માટે જ આ મૃત્યુ લોકની અંદર આવેલો છે. એટલે એ મંત્રને કહેવામાં શું આવ્યો છે? ચિંતામણી મંત્ર. એટલે શાસ્ત્રોમાં એને એવું કહે છે, મંત્ર ચિંતામણી પ્રોક્તા 16 મહામનુ બ્રહ્મ પ્રિયાણ સાનિધ્યમ દ્વંદ્વાતીતમ ન સંશય. આ જગતની અંદર બ્રહ્મસૃષ્ટિના ઉદ્ધાર માટે જ પરમધામથી ચિંતામણી મંત્ર ઉતર્યો છે. તે 16 અક્ષરનો છે. હવે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત એવું બોલો તો જ 16 અક્ષર થાય. એથી બીજું આગળ પાછળ લગાવો તો પછી અક્ષરો વધી જાય, મંત્રમાં અશુદ્ધિ થઈ જાય. કૃષ્ણના 16 અક્ષર, રામના 12 અક્ષર, એમ જે જે દેવો છે એના અક્ષર બનાવેલા નક્કી કરેલા છે. અત્યારના યુગની અંદર કાઢવાનું આપણા હાથમાં, ઉમેરવાનું આપણા હાથમાં. ઘણી જગ્યાએ મેં જોયું છે, સુધારો કર્યો કે ભાઈ આગળના કદાચ મહારાજો ના સમજણ પડી હોય, આપણે ઉમેર દો ભાઈ. મંત્રની અંદર લેશ માત્ર પણ અપૂર્ણતા પણ ના ચાલે, ના ઉમેરાય, ના આપણે કાઢી શકીએ, આપણને કોઈ પાવર્સ નથી. અને આની અંદર તો મોર મારે, શાસ્ત્રોક મોર મારેલી છે. સ્વયં રાજ્ય મહારાજે પોતાના મુખથી આ મંત્રનો ઉચ્ચાર કરેલો છે. અને પિતકની અંદર આવા મહારાજોના મુખથી આપણે સાંભળ્યું પણ છે કે જ્યારે દેવચંદજી મહારાજ અને પ્રહલાદજી રાજ્ય મહારાજની મુલાકાત થાય ત્યારે જ એ પોતાની ઓળખ હાલતા આ મંત્રનો પ્રાદુર્ભાવ થાય છે. એટલે પ્રાણાધાર સુંદર સાથ જે આપણને મળ્યું છે એની કિંમત કરતા એની કિંમત સમજવાની આપણે શક્તિ પ્રકાશિત થશે ત્યારે જ આપણે વાત. નહીં તો રોજ આપણે વાણીનું મંથન કરીએ, રોજ પઠન કરીએ અને રોજ બધાને કહીએ કે મેં જીવનની અંદર 5 પારાયણ કર્યા, 10 પારાયણ કર્યા, 11 પારાયણ કર્યા. એ પારાયણ કરવાથી નહીં. પ્રહલાદજી મહારાજ શું કહેવા માંગે છે? શા માટે આપણને ઘડી મોકલ્યા છે દુઃખરૂપી ખેલ જોવા, પછી ભૂલી ગયા ત્યારે ત્યાં કોલ કરાર પણ કરેલો કે તમે કદાચ એ માયાવી બ્રહ્માંડની અંદર ભૂલી જશો તો તમને જાગૃત કરવા માટે કંઈક ને કંઈક રીતે પરોક્ષ રીતે મારા પ્રતિનિધિઓ મોકલીશ. તું મહેમાન લાવ્યો મેં ભેજુંગા રસૂલ, એવી રીતની વાત કરી હતી. અને આપણને પરમધામનો સંદેશો દેવચંદજી મહારાજ દ્વારા, પ્રહલાદજી મહારાજ દ્વારા, છત્રસાલ મહારાજ દ્વારા અને પછી જે ધર્મ પ્રચારો કે બધા આપણે પરમધામની રાજ્યની જ વાત કરી રહ્યા છે. પહેલામાં પહેલું તો આપણે ભક્તિ કેમ કરીએ છીએ? માયાના ભોગ ભોગવવા માટે, આત્મકલ્યાણ માટે, પરમધામ જવા માટે? કોઈ એવું નક્કી કર્યું કે આપણે ભક્તિ શાના માટે કરીએ? કોઈ એવું કે પરમધામ જવા માટે? કદાચ રાજ્ય ખુશ થઈ જાય, કદાચ વિમાન લાઈવ હોય ભાઈ ચલો બેઠ જાવ છે ને પરમધામમાં આવવું હોય તો કોણ તૈયાર થાય? કહો. આપણે શું કહીએ ખબર? હજુ થોડોક સમય રહેવા દો, જ્યારે જવાન થશે ને ત્યારે આવીશું, એમ આજે નહીં. તો શાના માટે ભક્તિ કરી આપણે?
અને ભક્તિ ના કરતો હોય તો એ સંસારની અંદર જેને જે સુખ ને દુઃખ મળવાનું છે, નિર્મિત કરેલું છે, નિર્માણ કરેલું છે, એ તો માગો કે નહીં માગો તોય મળવાનું છે. પાત્ર આત્મકલ્યાણ પરમાત્માની કૃપા મેળવવા માટે જ આપણે ભક્તિ કરતા હોઈએ છીએ. બીજી વાત, આપણને સમજ ના પડે, જે નથી પડવાની સમજ, એને સમજ પડે એના માટે વ્યવસ્થા કરી છે કે આ માણસ આ સંસારની અંદર પરિવાર સાથે બધાની હાથે જીવતો હોય તો ક્યારે એને ભોજન કરવું, ક્યારે એને આરામ કરવો, ક્યારે પરિવાર માટે કમાવવું પડે, ક્યારે ભક્તિ કરવી પડે, કશી ખબર નથી. એટલે 24 કલાકને 4 ભાગમાં વહેંચ્યા, એમ 6 કલાકમાં. ભાઈ 6 કલાક એને પરિવાર માટે પૂરું કરવાનું છે, એટલે પરિશ્રમ પણ કરવો પડે, મહેનત કરવી પડશે, નોકરી ધંધો જે કરે, પણ 6 કલાક એના માટે મૂક્યા. ભાઈ મહેનત કરે ને થાકી જાય તો 6 કલાક આરામ ના મૂકો કે છે. હવે પરિશ્રમ, મહેનત, નોકરી કરી એના છો, આરામના છો, થોડોક આનંદ, પ્રમોદ, વિનોદ જોઈએ, મનોરંજન પણ, એના 6 કલાક મૂકી દીધા. અને બાકીના જે 6 કલાક રહ્યા એ પરમાત્માની ભક્તિ કરવા માટે ના રહ્યા. આપણે તેમનાથી હોશિયારી વ્યવસ્થાને હો આપણે બગાડ નાખી. 12 કલાક, 14 કલાક એ ઓવર ટાઈમ જેને કહેવાય, ડબલ પગાર મળે ને, એ બધા જ એના માટે આપણે લઈ લીધા. પરમાત્માનો સમય લઈ લીધો. એમ ઊંઘવામાં ફેરફાર ના થાય, મનોરંજનમાં ફેરફાર ના થાય. લઈ કોનું લીધું? પરમાત્માનો. તોય દયાળુ છે, માનો ને, તોય એને ખોટું નહીં લાગે. આપણો કોક લઈ લે કેટલો ગુસ્સો આવી જાય, કહો છો. પણ એમનો સમય હો આપણે લઈ લીધો આપણા માટે લગાવવા. હવે એક વાત કે 12 કલાક સુધી કદાચ મહેનત કરીએ તો એ મારા, હું મહેન્દ્રભાઈને પૂછું કે દાદા મહેન્દ્રભાઈ કેવું હવે આ રિટાયર થયા પછી બધું ચમંદમાં? ના ના મહારાજ, મોંઘવારી એટલી બધી છે ને, મોડ પગ ભેગા થઈ રહે. એટલે 12 કલાક મહેનત કરવાનું, અરે પણ મોંઘવારી જેવી છે. હવે આ બધું જ કર્યા પછી આ સુખને શું કહેવાય? માયાનું સુખ. 12 કલાક મહેનત કરવા છતાં માયાવી જગતમાં આપણા 2 પગ ભેગા નહીં થતા એટલી મોંઘવારીને બધું નડે છે. હવે એક બાજુ ફૂટી કોડી ખિસ્સામાં નથી અને અખંડ સુખ ખરીદવા આપણે નીકળ્યા છીએ. બોલો શ્રી પ્રાણનાથ. કારણ કે એવી મહેનત ન હોય, અખંડ સુખવાળી મહેનત ન હોય આપણી. એટલે પ્રાણનાથજી મહારાજ એટલે ચોટદાર શબ્દ કહે છે કે ક્યાં ભયો મુકશે કહ્યો, ખાલી મોડે બોલવાથી શું થાય? એમ જગ્ન નીકળે, પણ જો અંતરમાં એ વાત ના ઉતરે તો મતલબ શું? અને આપણને પર તો એટલી બધી કૃપા. 253 સંપ્રદાય છે, 253 સંપ્રદાય અને 500 550 થી વધારે પંથ છે. અને હિન્દુ ધર્મના 18 પુરાણ, 4 વેદ, 108 ઉપનિષદ, 12 ગ્રંથ, આ બધાના શ્લોકો, મંત્રો ભેગા કરીએ ને 5.5 લાખ થાય. કેટલા? 5.5 લાખ. આખી જિંદગી જતી રહે આપણે શોધવામાં ને વંચન મંથન કરવામાં છે. શ્લોક એટલા જ બોલી દઈએ, કઈ જવું એ નક્કી નહીં, બોલી જ રહીએ ખાલી એમ શોધવામાં. પ્રાણનાથજી મહારાજે એવી વ્યવસ્થા કરી, અમારે કોઈ ગ્રંથ કશું જ ફેરવાની જરૂર નહીં. કુલ જમા. સ્વરૂપ સાહેબ એટલે કુલ જમા. આપણે એક સ્વરૂપ સાહેબનું બીજું નામ શું કહીએ છીએ? કુલજમ સ્વરૂપ. બધા શાસ્ત્રનો સાર કાઢીને આપણા માટે મૂકી દીધો. અને એમણે હું ચોખવટ કરી, હું જે તમને કહું છું મારા મુખનું કહું છું એવું નથી. હું જે કહું છું પ્રમાણિત વાળી વાત કરું છું. હું જે કહું છું એને શાસ્ત્રોમાં છે, પુરાણોમાં છે, અને બધી જગ્યાએ જેના પુરાવા મળે એવી વાતો તમારી જોડે કરું. એટલે મેં વાણી કદાચ કહી દીધી તો તમારે સાચી નહીં મળી લેવાની, પણ હું જે કોઈ અન્ય શાસ્ત્રોમાં જેના પુરાવા મળે એટલે વાણીની અંદર ચોખવટ કરી એમણે. શાસ્ત્ર વેદાંત પુરાણ જો અને ભાગવત પૂરે શાખ, નહીં કથા એ દંતની સત્યવાણી એવા. અમારા મોઢાની વાત ન હોય કે હું જે કહું છું એ બધા શાસ્ત્રોમાં પ્રમાણિત કરેલી છે. અને જે વાણીમાં છે, અન્ય શાસ્ત્રોમાં છે, અન્ય શાસ્ત્રોમાં છે, વાણીમાં છે, એવી વાત હું તમારી જોડે કરી રહ્યો છું. સ્વયં રાજજી મહારાજ પોતે
પ્રાણનાથજી મહારાજના હૃદય ઉપર બિરાજમાન થઈ એ સ્વયં એમના મુખથી આ વાણીનું અવતરણ થયેલું. એટલે વાણી નોની નોય, જેના એક એક શબ્દ અને એક એક અક્ષર અંત સમયે પ્રાણનાથજી મહારાજે છત્રસાલ મહારાજને ઉપદેશ આપતા કહ્યું હતું. એ ઘટના એવી ઘટી હતી પ્રાણનાથજી મહારાજની કે જ્યારે પ્રાણનાથજી મહારાજને અંતર ધ્યાન થવાનો જ્યારે સમય આવ્યો, ખૂબ ધ્યાન રાખજો હો, કારણ કે આ પ્રસંગ કોક દાડો યાદ આવતો હોય ને કોક દાડો આવું માનો મહેરામણ એકત્રિત થતું હોય અને કોક સંજોગો એ કોક પ્રસંગ બની જતો હોય કોઈ કારણસર. આજે એક એવો મુદ્દો આપને આગળ રજૂ કરું છું, ખૂબ ધ્યાન રાખવા જેવો છે કે જેનાથી આપણને પણ પ્રેરણા મળે. છત્રસાલ મહારાજજીનો રોજ નિયમ હતો કે પોતાના સદગુરુનો મુખારવિંદ ના જોવે, એમના દર્શન ના કરે, એમના ચરણ ના ધોવે ત્યાં સુધી એવો માયાનું કોઈ પણ કાર્ય નતા કરતા. કોઈ રાજ દરબારનું પણ કાર્ય ના કરે, કોઈ જગ્યાએ યુદ્ધે જવાનું હોય તો પણ ના જાય, ઘરનું પણ કોઈ કામ ના કરતા. સર્વપ્રથમ પ્રાતઃ કાળે પોતાના ગુરુજીના દર્શન દીદાર કરે, એમનો આશીર્વાદ મળે ત્યાર પછી જ કોઈ પણ કાર્ય કરે. એક વખતનો સમય પ્રાણનાથજી મહારાજે અંતર ધ્યાન થવાનો સમય, છત્રસાલની ભાવનાને સમજી ગયા, વિચાર કર્યો કે મારા અંત સમયે જો કદાચ છત્રસાલ મહારાજ હાજર હશે તો અમારી વિરહની વેદના એ સહન નહીં કરી શકે અને એમનું પણ પ્રાણ ઉડી જશે. એટલે છત્રસાલ મહારાજને કોઈ બીજી દિશા તરફ એમને પ્રેરણા આપે છે કે જાઓ ફલાણી જગ્યાએ યુદ્ધ કરવા તમારે જવાનું છે. બીજા કામમાં એમને મોકલી દીધા. આજે ત્રીજ ચોથનો આપણે અપવાસ કરીએ છીએ, જો ખબર હોય તો. ત્રીજને દિવસ પ્રાણનાથજી મહારાજ પોતાની માએ સંકટી લેવા વિચાર કર્યો હતો, પણ એમણે એક જ ટાઈમ ભોજન ના લીધું તો જેટલા સુંદર હતા એ બધાએ અન્નજળનો ત્યાગ કર્યો. પ્રાણનાથજી મહારાજે વિચાર કર્યો કે આજે જો બધાની હાજરીમાં પાર્થિક શરીર કદાચ હું ત્યાગ કરી દઉં તો મારી સાથે સાથે કેટલાય સુંદર સાથ પોતાના શરીરનો ત્યાગ કરી દેશે. એટલે સાંજના સમયે કે છે ત્રીજને દિવસે સાંજે મગની ઢીલી ખે બધાને ઓર્ડર આપી દીધો કે ભાવ જાઓ ખીચડીને કઢી બનાવી લાવો, આપણે ખૂબ પેટ ભરે બધા ભેગા થઈને જમીશું. એટલે બધાએ સુંદર સાથ પોતાની રીતે કઢી ને ખીચડી બધું લાવ્યા. પ્રાણનાથજી મહારાજને કોરિયો જમાડે તો બહુ થઈ જાય. બધાએ પ્રસાદ લીધો. પણ બીજે દિવસે કારણ કે અમને ખબર હતી કે પ્રાતઃ કાળ થઈ જાય એટલે છત્રસાલ મહારાજ હાજર થઈ જશે અને એમની હાજરીમાં પાર્થિક શરીર શ્રી મહારાજ સુના તેજ કોર શ્યામાયુગલ સો ધની પલ પલ કરો પ્રણામ. રાધા
राधे कृष्ण मधुवन में राधे कृष्ण मधुवन में राधे कृष्ण जय राधा रमन कृष्ण बोल जय जय राधा रमन कृष्ण बोल जय राधा रमन कृष्ण बोल जय जय राधा रमन कृष्ण बोल बंसी बोले राधे कृष्ण बंसी बोले राधे कृष्ण ओ बंसी बोले राधे कृष्ण बंसी बोले राधे कृष्ण जय जय राधा जय राधा राधे कृष्ण रोम रोम बोले राधे कृष्ण अंतर बोले राधे कृष्ण रोम रोम बोले राधे कृष्ण ओ अंतर बोले राधे कृष्ण रोम रोम बोले राधे कृष्ण जय राधा जय राधा रमन कृष्ण बोल जय राधा रमन कृष्ण बोल जय जय राधा रमन कृष्ण बोल कृष्ण बोल राधे बोल राधे बोल